અને હવે આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખડીપરા વિસ્તારમાં શંકાસ્પદ મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલજી શેખ સાથે જોડાયેલા મદ્રેસા પર વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ મદ્રેસા જે સરકાર દ્વારા લાભાર્થીઓ માટે મફત ફાળવવામાં આવેલા પ્લોટ પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હતું, તેને બુલડોઝર દ્વારા ડિમોલિશન કરી નાખવામાં આવ્યું છે। થોડા દિવસો પહેલા ગુજરાત એટીએસ દ્વારા મૌલાના મોહમ્મદ ફઝલની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેમના મોબાઈલમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા। આ શંકાસ્પદ હિલચાલને લઈને એસપી અને કલેક્ટરની અલગ અલગ ટીમોએ મદ્રેસા અને તેની પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી। તપાસમાં જાણવા મળ્યું કે મદ્રેસાનું નિર્માણ શરત ભંગના કારણે ગેરકાયદેસર હતું, જેના પગલે વહીવટીતંત્રે આ કડક કાર્યવાહી કરી છે। કંઈ નીકળ્યું છે કે આ મદ્રેસા જે છે એનું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર છે અને એ બાબતે રેવન્યુમાં આખો કેસ ચલાવવામાં આવ્યો, આધાર પુરાવા માગવામાં આવ્યા અને આ મદ્રેસા બનાવનાર એનું સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાને કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો, જેથી એનો ઓર્ડર થતાં આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદ્રેસા દીને મોહમ્મદી હતી જે ચલાવતા હતા અને ચાલતી હતી એને તોડવા